સ્વીકાર કરો. આપ શંભો જગતો માતરમ શિવા પુત્ર મહાદેવ, આપના ગુણોનો મહિમા હું ન વર્ણવી શકું. કેટલી સુંદર વાત કરે. ભગવાન વ્યાસ બોલે છે, ભગવાન શિવજી આપની વંદના કરું છું, આપને હું પગે લાગુ છું. એ જગત માતા ભવાની, મારી વંદનાનો સ્વીકાર કરો. આપના પુત્ર ગણેશજીને હું યાદ કરું છું. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરાની અંદર ગણેશ આપણા માટે પ્રથમ છે. ગણેશ વગર આપણું કોઈ કાર્ય નથી. આપણા દરેકના ઘરમાં ભગવાન ગણેશજીની પૂજા છે. અન્ય દેવતાઓ ઘરમાં કદાચ ન હોઈ શકે, પણ ભગવાન ગણેશજી તો આપણા ઘરમાં બિરાજતા જ હોય છે. રોજ સવારમાં આપણે ઉઠીને ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. ગણેશજીને યાદ કરવા જોઈએ. વિઘ્ન હરનારા છે, આપણું મંગલ કરનારા છે, કાર્યને સફળ કરનારા ગણેશ ભગવાન છે. ગણેશજીનો બહુ જ મહિમા છે. ગણેશ ભગવાનથી કોઈ વંચિત ન રહેવું. કોઈ પણ કાર્ય પ્રારંભે, યાત્રા પ્રારંભે, પ્રવાસ પ્રારંભે ભગવાન ગણેશને ખૂબ હૃદયથી યાદ કરો. ભગવાન શિવના પુત્ર છે ભગવાન ગણેશજી. તેથી ભગવાન વ્યાસે પણ મહાદેવની કથા કહેવી છે, પણ ભગવાન ગણેશજીની તો વંદના કરી છે. જગત પિતા શિવ, જગત માતા ભવાનીની વંદના કરી છે. એક શ્લોકમાં 3 દેવતાઓની વંદના છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રોજ 12 જ્યોતિર્લિંગના નામ લેવા, અને ઘણા ભાઈઓ બહેનોને 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર કંઠસ્થ પણ હતો. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે, એવી રીતે ગણેશજી પણ 12 છે. ભગવાન ગણેશજી કેટલા છે? 12. 12 ગણેશ સ્તોત્ર છે, જે સંકટને હરનાર છે અને મનોકામના પૂર્ણ કરનાર છે. ઘણી વાર કથામાં કહ્યું છે કે અન્ય સ્તોત્ર આપણને કંઠસ્થ ન થાય, કાંઈ વાંધો નહીં, પણ જ્યોતિર્લિંગના 12 નામ, 12 જ્યોતિર્લિંગ અને 12 ભગવાન ગણેશ, આ બંને કંઠસ્થ કરો. થઈ શકે. આપણાથી શું ન થઈ શકે? આપણે ભણેલા ગણેલા માણસ છીએ. ઠીક છે, મોટી ઉંમરના માણસો એ ન કરી શકે, તેના માટે એક વાત અલગ છે. પણ જે હજી નાની ઉંમરના છે તેમને તો આ 2 સ્તોત્ર કંઠસ્થ કરવા. એક 12 જ્યોતિર્લિંગ, પહેલા જોઈને કરવાનું, અને પછી ધીમે ધીમે કંઠસ્થ થઈ જાય. બહુ સુંદર સ્તોત્ર છે. આ સ્તોત્ર છે નારદ પુરાણ, સંકટનાશન સ્તોત્ર. આ સ્તોત્ર નારદ પુરાણનો છે. પણ અનેક ભાઈઓ બહેનોને મેં જોયા છે રોજ આ સ્તોત્રનો પાઠ કરે, જેની અંદર 12 ગણેશ છે. ગઈકાલનું લેસન આપણું 12 જ્યોતિર્લિંગનું, આજનું લેસન આપણે આ 12 ભગવાન ગણેશ. 7 દિવસના 7 નિયમો લેવો આપણે, એટલે એટલું તો કથા દરમિયાન આપણે કરતા થઈ જઈએ. અને થઈ શકે છે. આ દુનિયામાં બધાને 24 કલાક મળે છે, 25મી કલાક કોઈને નથી મળે. 24 કલાકનો કેવી રીતે આ ઉપયોગ કરવો, આપણે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એ આપણને ખબર પડવી જોઈએ. સવારમાં ઉઠીએ ને સાંજ પડે કેટલી કલાક સૂવું, ને કેટલી કલાક નાવું, ને કેટલી કલાક ખાવું, અને કેટલી કલાક પંચાયતમાં ન હોય તો પણ પંચાયત કરવી. ઘણા લોકો પંચાયતમાં હોય નહીં, પણ પંચાયત બહુ કરતા હોય. ન પંચાયતનો સભ્ય હોય, ન પંચાયતમાં તેનું કાંઈ ચાલતું હોય, પણ ગામ આખાની, આપણા ગામની વાત નથી, હું તો ખાલી આમ જ કહું છું, આમજાની વાત નથી, આપણા ગામની કોઈ વાત જ નહીં, આ તો ખાલી આકાશવાણી. પ્રણમ્યમ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ, પ્રણમ્યમ શીર્ષાદેવ. નમન કરું છું, મસ્તક ઝુકાવે. પ્રણમ્ય એટલે પ્રણામ કરવા, શીર્ષા એટલે મસ્તક ઝુકાવવું. દેવમ ગૌરી પુત્ર, ભગવાન ગણેશજી મારી વંદનાનો સ્વીકાર કરો. સુંદર સ્તોત્ર છે, તમે પાઠ તો કરજો. આમાં કહ્યું 6 મહિના જે પાઠ કરે ને
6 મહિનામાં તેના જેટલા કાર્યો હોય એ બધા ધીરે ધીરે કાર્યો પૂર્ણ થવા લાગે. મહાત્મા કહ્યું આ સ્તોત્રની અંદર રોજ એકાદો સ્તોત્ર તો આપણે લેશું જ ત્યાં भाव से और आदर के साथ. प्रणम्य शीर्षा देवं गौरी पुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं आयुः कामार्थसिद्धये. आयु કામના પૂર્ણ કરે અને સિદ્ધિઓ ના આપે. સિદ્ધિઓ એટલે આગવી બુદ્ધિ. સિદ્ધિ એટલે એવું તમે ન સમજો કે સિદ્ધિ એટલે કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દઈએ, ફૂંક મારીને કોઈને કાગડો બનાવી દઈએ. માણસને કાગડા બનાવવાની જરૂર નથી, માણસ કાગડા જેવો જ હોય, એમને કાગડો બનાવવાની જરૂર નથી. એટલે આને આપણે સિદ્ધિ નથી કહેતા. સિદ્ધિ એને કહે છે કે આગવી બુદ્ધિ. જીવનમાં મારે શું કરવું જોઈએ, મારી પાસે જીવનના કેટલા વર્ષો રહ્યા છે, અત્યારે હું 10 વર્ષનો છું તો 15 વર્ષ પછી મારે શું કરવાનું છે, 20 વર્ષ પછી મારે શું કરવાનું છે, હું 50 વર્ષનો થઈશ ત્યારે હું કેવો દેખાતો હોઈશ, એ સમય મારે કઈ રીતનું મારું જીવન હોવું જોઈએ. આગવી બુદ્ધિ. આવી રીતે જ કરવું જોઈએ, આવી રીતે ન જ કરાય એને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિ એટલે કોઈ જાદુ નહીં. તેથી સિદ્ધિ શબ્દ આવતો એવું ન સમજો કે સિદ્ધિ એટલે આમ કોઈના પર હાથ મૂકે ને આમ ભગવાનના દર્શન થઈ જાય ને આમ નજર કરે એટલે લોટરી લાગી જાય, ઇનામ લાગી જાય. એવી સિદ્ધિની વાત નથી. સિદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ અને સિદ્ધિ કહી છે. તો પ્રથમ કોણ છે? વક્રતુંડમ. વક્રતુંડ પ્રથમમ વક્રતુંડ. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसन्ध्यः पठेन न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते धनार्थे लभते धनं पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी लभते गतिं जपे गणपति स्तोत्रं षड्वीर्मासे फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत्
સંકટ નાશન ગણેશ સ્તોત્રમ. થઈ શકે તો જે ભણેલા હોય તેના માટે આ સ્તોત્ર બહુ લાભ. વિદ્યાર્થી કોઈ સ્તોત્ર બોલે તો વિદ્યાર્થી લભતે વિદ્યા, એને વિદ્યા મળે. ધન વગરનો માણસ કોઈ બોલે તો ધન નિર્ધન કો દેત સદાહી. પુત્ર વગરનો કોઈ માણસ પાઠ કરે તો પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદતી હોય. આવા સ્તોત્રનો મહાત્મ્ય હોય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શંકર ભગવાનને અને માતા ભવાનીની વંદના કરી. જગતના માતા પિતા છે. આપણે રોજ બોલીએ તમે છે માતા, એ કોના માટે બોલીએ છીએ? ભગવાન શિવ માટે તો બોલીએ છીએ ને. ભલે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકાય છે, એવો કોઈ વિરોધ નથી કરતો, પણ વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. આ ખરેખર ભગવાન શિવ માટે બોલાનું છે, મહાદેવ માટે બોલાનું છે. આપ રામની સામે, કૃષ્ણની સામે, દેવી દેવતાઓની સામે બોલી શકો છો, પણ આપ ગંભીરતાથી જોઈએ તો આ ભગવાન શિવ માટે કહેવાનું છે. અને આપણે સૌને કંઠસ્થ છે, આપણા બાળકોને પણ કંઠસ્થ હોય જ ને. એટલું તો આપણે આપણા બાળકોને આવડતું જ હોય ને. આશા રાખું છું આપનું પણ થોડુંક મૌન ખુલે, આપને સુંદર ધ્વનિ वायुमंडल में मिश्रित हो जाए. मेरे साथ साथ संग संग हम गाएंगे भाव से और आदर के साथ. हमें त्वमेव माता च पिता त्वमेव, बोलिए बोलिए, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. અંતિમ પંક્તિમાં સંકેત કરે છે કે નહીં? છેલ્લી પંક્તિમાં શું કહે છે? આખરી પંક્તિમાં શું કહ્યું? त्वमेव सर्वं मम देव देव. જેટલા મારા દેવ છે એ સર્વ દેવોના દેવ કોણ છે? ભગવાન મહાદેવ છે. સીધો સંકેત છે કે નહીં? એકદમ સીધી વાત સમજાય જાય છે. મારા જેટલા દેવતાઓ છે એટલા બધા દેવતાઓના દેવ મહાદેવ તમે છો. આ ભગવાન શિવ માટે કહેવાનું છે. અંતિમ પંક્તિ त्वमेव सर्वं मम देव देव. और एक बार त्वमेव सर्वं मम देव देव. ભગવાન મહાદેવ તમે મારા દેવોના પણ દેવ છો. ભગવાન વ્યાસજી કહે છે, હે જગતના માતા પિતા, હું પગે લાગુ છું. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણા સૌની માં પાર્વતી છે. જેની કુલદેવી માતા ભવાની હોય ને, જેની કુલદેવી ઉમૈયા હોય ને, એના પર શિવની કૃપા બહુ વરસતી હોય છે. અનેક માણસોના કુલદેવી ઉમૈયા માતા હોય છે. કોઈની કુલદેવી પાર્વતી હોય છે, કોઈની કુલદેવી ભવાની હોય છે, કોઈની કુલદેવી અંબા હોય છે. સાંબ સદાશિવ, અંબાની સાથે મહાદેવ હું તમારું ભજન કરું છું. સાંબ સદાશિવ, સા અંબા સાથે જે નિરંતર છે, જે એ શિવજીને હું યાદ કરું છું. માતા છે પાર્વતી દેવી, माता च पार्वती देवी, પિતા દેવો महेश्वर, બાંધવા शिव भक्तांच स्वदेशो ભુવનમ ત્રયમ. આપણો કોઈ એક દેશ થોડો છે? ક્યાં દેશની અંદર, ક્યાં દુનિયાની અંદર કઈ જગ્યાએ આપણો અવતરણ થાય? સ્વદેશો ભુવનમ ત્રય. કેટલી સુંદર વાત કરી. स्वदेशो भुवनम् ત્રણે ત્રણ ભુવન મારા દેશ છે. અને કયા ભુવનની અંદર ક્યારે આપણો જન્મ થાય આપણને શું ખબર છે? ભગવાન વ્યાસજી આવી રીતે ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરી છે. અને હવે એમ કહ્યું, ન તવે તદ વર્ણયામાય. કોણ ગાઈ શકે, કોણ કહી શકે? અસિદ્ધ ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત. પુષ્પદંત મહારાજ કહે છે, ભૂત ઓર ભવિષ્ય કોઈ શંકર ભગવાનને મહિમાને ગાય પણ ન શકે, સમજી પણ ન શકે, સમજાવી પણ ન શકે, લખી પણ ન શકે અને લખાવી પણ ન શકે. આવા ભગવાન મહાદેવજી શ્રેષ્ઠ છે.
આ પુષ્પદંત મહારાજે ગાયું છે. હસિત ગિરી સમમ સ્યાત કજલમ સિંધુ પાત્રે હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. સુરતર વર્ષાખા લેખની પત્રમૂર્વે લિખતી અધિગૃહી દિવસ રાત્રિ લખે. શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં મીશ પારં નયાતિ મીશ પારં નયાતિ ઈશ પારં નયાતિ. બ્રહ્માદિક દેવતાઓએ પણ કહ્યું કે ભગવાન મહાદેવ, અમે તમારો મહિમા ન ગાઈ શકીએ, ન કહી શકીએ. મધુસ્પીતા વાચ પરમમ મૃતમ નિર્મિતવત. આપનો મહિમા મધ જેવો મધુર છે, મધ કરતા પણ શ્રેષ્ઠ છે, અમૃત તુલ્ય છે, અમૃત સમાન છે. અંતે એમ કહ્યું, નહીં નહીં મહાદેવજી, આપનો મહિમા અમૃત સાથે સરખાવીએ તો પણ આપના મહિમાનો અનાદર છે. કે અમૃત જો જે પીવે છે એ અમર બની જાય, પણ અમૃત પીનારો ભવપાર ન થઈ શકે. પણ આપનો મહિમા જે શ્રવણ કરે છે એ મનુષ્ય ભવપાર થઈ શકે છે ને ભગવાન આપના સુધી પહોંચી શકે છે. અમૃતત્વને પ્રાપ્ત થયેલો ભગવાન મહાદેવ આપના સુધી પહોંચે ન પહોંચે એ સંશય છે, પરંતુ જે આપનો મહિમા સાંભળે છે ભગવાન એ આપને જ પ્રાપ્ત કરી શકે છે. નિર્મિતવત. દુનિયામાં કોઈ વસ્તુ તમે સર્જન ન કરી કે તેની સાથે આપના મહિમાને અમે સરખાવી શકીએ, અમે ઉપમા આપી શકીએ. આ પુષ્પદંત રચિત સ્તોત્ર છે. એમાં મહાદેવના ભક્ત હોય ને એ પુષ્પદંત મહારાજથી પરિચય પણ હોય છે, ખબર હોય પુષ્પદંત કોણ છે. મધુસ્પીતા વાચ પરમમૃતં નિર્મિતવત સ્તવ બ્રહ્મ કિંવા કપિ સુર ગુરુ વિસ્મય દેવતાઓના ગુરુ સુરગુરુ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવ દિવસ રાત્રિ તમારો મહિમા ગાય તો પણ એ ગાય ન શકે. બ્રહ્માદિક દેવતાઓ તો ગાય જ ન શકે, પણ દેવતાઓના જે ગુરુ છે બૃહસ્પતિ દેવ પણ તમારો મહિમા ન ગાઈ શકે. તેથી ભગવાન, એટલા માટે અમે તમારો મહિમા ગાઈએ છીએ, તમને સારું લગાડવા માટે નહીં, તમને આહલાદિત આનંદિત પુલકિત કરવા માટે તમને નહીં. ભગવાન તમને કોણ આનંદિત કરી શકે? આપ સ્વયં ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમે સ્વયં આનંદ સ્વરૂપ છો. આપણે એમ કહીએ કે સાગરને થોડુંક જળ આપવું જોઈએ, તો કેટલી મૂર્ખતા કહેવાય. સાગર તો જળ સિંધુ છે, સાગરને કેવી રીતે જલ આપી શકીએ? આપી જ ન શકાય. એવી રીતે ભગવાન મહાદેવજી, તમે તો નિરંતર આનંદ સ્વરૂપ છો, અમે તમને કઈ રીતે આનંદિત કરી શકીએ? આપનું કરવા માટે, તમને સારું લગાડવા માટે અમે તમારો મહિમા નથી ગાતા. અમે તમારો મહિમા તેટલા માટે ગાઈએ છીએ કે અમને પુણ્ય મળે. આપણે 3 કલાક કથા શા માટે સાંભળી? આપણું સારું થાય, આપણું પુણ્ય મળે, આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય, આપણા સમાજનું કલ્યાણ થાય, આપણે સૌનું સારું થાય. એટલા માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ને એટલે ભગવાનની કથાનું આપણે ગાયન કરીએ છીએ. એ જ વાત પુષ્પદંતે કહી છે કે ભગવાન તમારો મહિમા એટલા માટે હું ગાઉં છું કે અમને સૌને પુણ્ય મળે, અમારા સૌનું સારું થાય. પોતે સ્વયં ભગવાનની આગળ પોતાનો સ્વાર્થ રજૂ કરે છે કે ભગવાન તમારા માટે નથી હું કરતો, મારા માટે કરું છું. પુષ્પદંત બોલે.